હવારમાં મારી હવાર પડી હતી ખેતરમાં. માર ભાઈની હવાર ને માર પેલા કોમ કરતા હતા એટલે આપણે હળવેક જઈને પાવર કર્યા વગર પૂછવાનું છે. શું સરપંચ સાહેબ મગફળી ઉખાડો છો? ના રે ના, કકોડા વેણો નથી દેખાતું. ઓહ માય મિસ્ટેક, સોરી. થોડા ઘણા પૈસા વાળા હતા એટલે માગવા વાળા ચાલુ. એક ને એક લોકડમ વિડીયો બનાવતા હોય કે નાખજો 50 રૂપિયા. ઓહ સરપંચ સાહેબ લોટો ભરી આલ્યો. ખોટો વખાણ તો કરતો જ નહીં, ફટાફટ પોણ પીને કોમે લાગો. મારા મનની વાત જોણી ચમચમ લેશે. અમારે તો છોકરા હોશિયાર, વખાણ કરતા મોરજ વેરી રહ્યા. મગફળી તો બહુ સારી બેઠી છે, પણ આ એકમાંથી અનેક કરવા વાળો કોણ? કોઈ દાડો વિચાર્યો? ये बड़ी अच्छी बात कही आप. સારનો ભારો ઉપાડીને ઘરે આવી જા ડોઝું ભરવા, આહાર આરોગીને આવી જા પાછા ખેતરમાં. આ મગફળી ખચેરો એમ? હા જોર આવે. ઇતિયા ધેમે સરપંચ બાજુમાં જ છી. મારા બાહુબળના જોરથી મેં મારી તરત छिपाई દીધી, પણ ઓકી કેડા કોમ કરીને મારા કમરનો બની ગયો તો કમરો. નાના નાના પગલા ભરીને મેં મારા કોમને અંજામ આપી દીધો ને હોદ પડીને થઈ જા ઘરે રવાના. આ માર ભાઈ મન પૈણાઈ જાય તો આ બધો કોમ કરીને ના રાખે. પરણેલો પુરુષ આવેલો હતો એટલે અમે બે નીકળી જા ભીલડી. ભીલડી જવાનું એક માત્ર કારણ હતું કે પરણેલા પુરુષને લાવવાનું હતું ઘરનું કરિયાણું. ઘર હોય તો વાહન ખખડે ગોડે એમાં ટેન્શન ના લેવાનું. તમને તો ખબર જ છે કે મને રિશ્વત આલી હોય તો જ હું ભેળો આવું. હાલો લાઈક ને ફોલો કરી નાખો, મંચુરિયન ઠરી જાય પેલા ઝપટાઈ લઉં.